બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય। મહાભારતની આ કથા સાંભળનાર, આદિ પર્વ સાંભળનાર સર્વે શ્રોતાઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। શ્રોતાજનો, આપણે આગળ 26મા કડવામાં જોયું કે ભગવાન કૃષ્ણે ગરડા બ્રાહ્મણનો વેશ કર્યો છે અને ત્યાં સામે તીર ઊભા ઊભા રોવે છે અને કુંતા માતા અને એમના પુત્રો એમની કને જાય છે। હવે આપણે 27મો કડવો સાંભળશું। તો આપ સૌ ધ્યાનપૂર્વક સાંભળો। વૈષમ પાયે પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આદ પરવ મહિમાએ। વૈષમપાય ઋષિ કહે છે કે હે જન્મેજય રાજા, સાંભળજે। ચારે પુત્ર ને લઈને રે આયા પ્રભુ કને કુંતાય। ઓ મહારાજા કોને રડો છો, કહો કરીને કૃપાય। ભગવાનને કહે છે કુંતીને, એમને ખબર નથી કે આ કૃષ્ણ કનૈયા પોતે છે। કેમ રડો છો પ્રભુ, અને કોને રડો છો? પ્રભુ કહે રડું શું કરમ ને વૃદ્ધ પણ માં મરું મથી। મુજ મિત્ર પાંડુ ને શોધું છું પણ કાંઈ મળતો નથી। મારા મિત્ર પાંડુ ને શોધું છું પણ મળતો નથી। ભગવાન કહે છે કે આ ગડપણમાં હું કર્મને રડું છું, મારા મિત્ર પાંડુ રાજાને શોધું છું પણ મને જડતો નથી। તવ કુંતા કહે ઓ મહારાજા, જેનો તમારે સ્નેહ, તે પાંડુ રાજાએ આજે મૂકી દીધો દેહ। હે મહારાજ, તમારે જેનો સ્નેહ હતો એ પાંડુ રાજાએ તો આજે દેહ મૂકી દીધો। આ બળે છે ચિતા એમની, હું કુંતાએ નરની નાર। પ્રભુ કહે એને શ્રાપ હતો, ગયો વોજીએ અવતાર। કુંતાજી કહે છે કે હે મહારાજ, આ એમની ચિતા બળે છે, એમને દેહ મૂકી દીધો છે અને હું કુંતી એ નરની નાર છું, એ પુરુષની નાર છું, રાજા પાંડુની પત્ની છું હું। ભગવાન કહે છે કે એને તો શ્રાપ હતો અને વાંજી અવતાર ગયો। બીજી નારી હતી માદરી, તે પણ થઈ વિધવાય। કુંતા કહે તે માદરીએ તો કંથ ભેળી પાડી કાય। કૃષ્ણ ભગવાન કહે છે કે બીજી એની નારી માદરી હતી, એ પણ વિધવા થઈ ગઈ બિચારી। અરે રામ 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 રામ, શું થયું? મારો ભાઈ, મારો મિત્ર જતો રહ્યો, એની સાથે આવું થયું। ભગવાન વિલાપ કરે છે। કૃષ્ણ ભગવાન બ્રાહ્મણના વેશમાં ખૂબ ગરડા છે। આપણે આગળ જેમ વર્ણન કર્યું એમ કે એમને ડોળા અંદર ઘૂસી ગયેલા છે, પગ થરથરે છે, ચામડી લટકે છે, મોઢામાંથી લાળ પડે છે, પડી જાય છે, ઊભા થાય છે, બિલકુલ શક્તિહીન અને શ્યામ વર્ણ એમનું શરીર છે। ભગવાન કૃષ્ણ કનૈયો એવું રૂપ ધારણ કરીને આવ્યા છે।
કુંતાજી કહે છે કે માદ્રીએ તો કંથભેળી કાયા પાડી દીધી છે પ્રભુ મહારાજ. એ તો મારા પતિદેવ ભેળી એ માદ્રી એના પતિ ભેળી સતી થઈ છે. શ્રાપ હતો બ્રાહ્મણ કેરો પણ વધ્યું ઘર સૂત્ર, મંત્ર થકી દેવ લોકોએ 5 દીધા છે પુત્ર. કુંતાજી કહે છે કે બ્રાહ્મણ કેરો શ્રાપ તો હતો પણ પ્રભુ મહારાજ અમારું ઘરસૂત્ર વધ્યું અને મંત્રથી દેવતાઓએ અમને 5 પુત્રો આપ્યા છે. આ રહ્યા તમારા 4 દીકરા, 5મો સામી તીર. એટલે ઘર ઘર આંસુ પાડી રડ્યા શ્યામ શરીર. એટલે ઘર ઘર આંસુ રે પાડી રડ્યા શ્યામ શરીર. કુંતાજી કહે છે કે 5 પુત્રો છે અને જુઓ આ 4 દીકરા તમારા અને 5મો તો સામે તીર ઉભો છે. એટલે ભગવાન ઘર 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 આંસુ પાડે છે મારો શ્યામ ધણી અને રડે છે. ભલે થયા એને દીકરા પણ મિત્ર વિના હું શું કરું, જીવતર મારું ધિકાર છે હું ઘાત કરીને મરું. ભગવાન કહે છે કે ભલે થયા દીકરા એને પણ હું તો મિત્ર વગર મરું છું. ધિકાર છે મારું જીવતર, હવે હું ઘાત કરીને મરીશ. પ્રભુ કહે છે કે હું મરી જઈશ, આપઘાત કરવો પડશે, મારો મિત્ર જતો રહ્યો. અરે રે સાંવળા તે આ શું કર્યું એમ કહીને ભગવાન રડે છે. એમ કહીને રે પડતું નખ્યું પોતે દીનાનાથ. તવ કુંતા એને ધર્મરાયે ઝડપ ઝાલ્યા. ભગવાન એમ કહેતા કહેતા તે ચિતાની અંદર પડતું નાખે છે. ચિતા મને માફ કરશો ત્યાં જમીન ઉપર પડે છે એમ ઉપડીને. તેડીને સામી તીર લાવ્યા નેત્રમય શું છૂટે, ચરિત્ર ભરેલા ચતુર ભુજજી છાતીને માથું કૂટે. સામે તીર લાવ્યા છે, એમની નેત્રોમાં આંસુ છે, પણ ભગવાનનું ચરિત્ર તો કોઈ સમજી શક્યું નથી મારા નાથનું. એટલે એ ચતુર્ભુજ છાતીનું માથું કૂટે છે. કુંતાજી તેમ તેમ કરગરતા મહારાજ ક્ષમા કરીએ, અમારું બધું ધૂળે મળ્યું પણ તેનું કેમ કરીએ. કુંતાજી કરગરે છે કે મહારાજ ક્ષમા ધરો, અમારું બધું ધૂળમાં મળી ગયું છે, અમે કેમ કરીએ. પ્રભુ સાના રહો મારા નાથ, હે બ્રાહ્મણ દેવ તમે સાના રહો. એટલે રડતા રડતા રે બોલ્યા પોતે પુરુષ ચરણ, હું જઈ પડું ચિતા વિશે કાઢું મારો પ્રાણ. એટલે રડતા રે રડતા બોલ્યા પોતે પુરુષ પુરાણ, હું જઈ પડું ચિતા વિશે ને કાઢું રે મારો પ્રાણ. રડતા રડતા કૃષ્ણ કનૈયો મારો પુરુષ પુરાણ શ્યામ ધણી એમ કે છે કે હું મારો પ્રાણ કાઢવો, ચિતામાં પડવું જ પડશે. એમ કહી કાળજુ પાડવા રે ચાલ્યા મરું મરું મુખ ભાખે, અર્જુન સહદેવ ધર્મ સુધા ખેંચી ખેંચીને રાખે. એટલે રડતા રડતા બોલ્યા પોતે પુરુષ પુરાણ, હું જઈ પડું ચિતા વિશે ને કાઢું મારો પ્રાણ. એટલે એમ કહી કાળજુ પાડવા
ચાલ્યા મરું મરું મુખ ભાખે, અર્જુન સહદેવ ધર્મ સુદ્ધા ખેંચી ખેંચીને રાખે. પ્રભુને તો પેલું કાળજું લઈને ત્યાંથી દોટ મૂકવી છે, એની ફિરાકમાં છે, એટલે એ એવી રીતે ચરિત્ર કરે છે કે કાંઈક કરતાંય આ પાંડવો જોડેથી કાળજું લઈ લેવું છે. ભગવાનના મનમાં તો એ છે. અને કુંતીને એમને પાંડવોને જે ખબર નથી એટલે મરો 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 બસ મરવાનું જ કે નહીં, કાળજાની ચિત્તા સામે હળિયો કરે છે. એટલે અર્જુન ને સહદેવ ને ધર્મરાજા ને એ બધા એમને ખેંચી ખેંચીને પકડે છે કે અરે ઉભારો, મત એમ કરો, મત એમ કરો. એટલે ભીમ બોલ્યો છે કે માં આ શું તોફાન છે? એટલે રે ભીમસેન બોલ્યો માં શું છે આ તોફાન? કુંતા કહે તું જ તાત તણા, આ મિત્ર છે વૃદ્ધવાન. તે પણ પડવા આવે છે ચિતામાં, માટે રાખીએ ખાળે. ભીમ કહે ભેળો બ્રાહ્મણ બળે, મમતાત ભાગ્યશાળી. કુંતાજી કહે છે કે આ તો તારા પિતાના મિત્ર છે અને વૃદ્ધ મિત્ર છે, એ પણ ત્યાં અંદર પડવા આવે છે, એટલે અમે એમને પકડી પકડીને રાખીએ છીએ. અરે ભીમ કહે છે કે માં બ્રાહ્મણ ભેળો બળે એ તો મારા બાપ માટે તો મોટું ભાગ્ય કયું, ભાગ્યશાળી કહેવાય. આવવા દો રે આવવા દો, હું તો ન રોકી રાખું. કહો તો મહારાજા હું આવીને ઊંચકીને મોય નોખું. ભીમ કહે છે કે આવવા દો એ ભલે ભેળા બળે, અને હું તો બિલકુલ પકડીને ન રાખું, અને મહારાજ તમે કહો તો હું તમને ઊંચકીને અંદર નાખું. પ્રભુએ જાણ્યું છે મસ્તાનો નાખતા નહીં કરે વાર, એવું જાણીને ખચકાયા છે પોતે જુગત આધાર. ભગવાન ખચકાયા છે કે મારો બેટો બળિયો છે, મસ્તાનો છે અને નોખતા વાર નહીં કરે અંદર, એટલે જાણીને મારો જગતનો જે આધાર છે, જુગત ધણી છે કૃષ્ણ કનૈયો મારો મોરારી, એ ખચકાયા છે કે મારો બેટો નોખી દેશે હો ભીમસેન. એટલે ભીમસેન કાષ્ટ લેવાય અળગો ગયો લગાર, એટલે દીઠો લાગ ભલેરો ડોટ મૂકી મોરાર. ભીમ થોડો લાકડા લેવા આગો પાછો થયો છે ત્યાં ચિતાની આસપાસમાં, એટલે પ્રભુએ ત્યાં દોટ મૂકી છે પેલું કાળજું લેવા માટે. જય ડોઘલીને લાત મારી ફોડી નાખી તત્કાળ, કાળજું પડ્યું અગ્નિ વિશે જોઈ રહ્યા ચારે બાળ. પ્રભુએ ત્યાં દોટ મૂકી અને પેલી ડોઘલીમાં જે કાળજું શેકાતું હતું, ભીમે જે મૂક્યું હતું ખાવા માટે, એને એ ડોઘલીને પ્રભુએ જઈને ઠોકર મારી છે, ઠોકરથી ડોઘલીને ફોડી નાખી છે મારે કૃષ્ણ કનૈયે. અને એ ફોડતા જ અગ્નિમાં એ કાળજો જઈ પડ્યું છે. પેલા ચારે ચાર બાળકો જુએ છે, પાંચમો ભીમસેન તો થોડો આગા પાછો છે. સહદેવે જાણ્યું તાતજી તણું વેણ વધેલું જાશે, લાવ હું ડોઘલી જઈને કાળજું કાઢું, થનાર હશે તે થાશે. સહદેવજી વિચાર કર્યો છે કે જે થવાનું હોય થાય, લાવો હું કાળજો લઈ લઉં. એટલે અગ્નિમાં હાથ ગાલી અને સહદેવે ઝડપ કાળજો કાઢ્યું. એટલે પ્રભુ પડાવવારે દોડ્યા, સહદેવ નાસી જાય, તેની પૂંઠળ દોડવારે લાગ્યા, પોતે સેવઈ કુઠરાય. તે
તેની પાછળ પાછળ દોડવા લાગ્યા પોતે શ્રી વૈકુંઠ રાય. પ્રભુ પડાવવા દોડ્યા છે એટલે સહદેવ ત્યાંથી દોડ્યો છે કાળજો, અને એની પૂંઠળ એની પાછળ પાછળ વૈકુંઠનો જે ધણી છે, ત્રિણલોકનો નાથ છે ભગવાન કૃષ્ણ, એ દોડ્યા છે બ્રાહ્મણના વેશમાં. આગળ સહદેવને કેડે સોમળિયો જાય દોડ્યા વનમાં હે, ઊનું કાળજું ઉછાળ ત્યો ત્યો સહદેવ સુરો જાય. ઊનું હાથમાં કાળજું છે. ભગવાન મુરારી કૃષ્ણ ત્યાં પાછળ દોડે છે, સહદેવ આગળ આગળ દોડે છે. ઊનું કાળજું ઉછાળતો ત્યાં સહદેવ સુરોવીરો જાય છે. એવે દોડતા સહદેવજીએ પાળ્યો પિતા વેણ ટેક, કાળજાની વરાળ તણો ત્યાં શ્વાસ લીધો એક. સહદેવે જાણ્યું કે આમાં બ્રાહ્મણ છોડશે નહીં, એટલે કાળજુ નાકની નજીક લાવી અને પિતાનો વચન પાળવા માટે એમને જોરથી શ્વાસ એક લીધો છે. એક શ્વાસ લીધો છે સહદેવે. જુઓ આગળ શું થાય છે. તેથી થયું જ્ઞાન સ્વર્ગ કેરું સહદેવને તેવાર, બીજો શ્વાસ નો રે ઘૂંટડો ભર્યો ઓળખ્યા દેવ મોરાર. પહેલો એને શ્વાસ તાણ્યો છે, એક જ શ્વાસનો ઘૂંટ આવ્યો છે અને એને સહદેવને સ્વર્ગનું જ્ઞાન થઈ ગયું છે. બીજો શ્વાસનો ઘૂંટડો ભર્યો છે અને એમને મોરારીને ઓળખ્યા છે. ઓહો, મારી પાછળ તો ભગવાન ત્રણ લોકોનો નાથ દોડે છે. એવી રીતે એકદમ જ્ઞાન થયું છે સહદેવને. અવનીતણું જ્ઞાન થયું ને ત્રીજો ભર્યો જે કાળ, તેથી જ્ઞાન થયું છે અતિશય જાણી લીધું છે પાતાળ. સહદેવને એમને ત્રીજો ઘૂંટડો ભર્યો છે. અવની એટલે ધરતીનું જ્ઞાન થયું છે. ત્રીજો ઘૂંટડો ભર્યો, પાતાળનું જ્ઞાન થઈ ગયું છે. એકદમ અતિશય જ્ઞાન 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 પ્રગટી ગયું છે. પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે. પ્રભુ જેવું જ્ઞાન થઈ ગયું છે. પછી કાળજું નાખી દીધું યુભો જોડી બે હાથ, હું સેવક પર સો છે જુલમ ઓરે દીનાનાથ. સહદેવે કાળજું નાખી દીધું છે ભગવાનને જાણ્યા એટલે, અને જઈને પ્રભુના પગ પકડ્યા છે કે ઓ દીનાનાથ, મારા ઉપર શું જુલમ છે? કેમ જુલમ છે? કેમ આપ પાછળ પાછળ દોડો છો? માફ કરો મારો જુલમ હોય તો. એમ કાકલુદી કરવા માંડ્યા છે. આવું કરવું ન ઘટે તમને દયાળુ વિશ્વના ભૂપ, ભગવાન કહે સહદેવ આપણે બે થયા એક રૂપ. સહદેવ કહે છે કે પ્રભુ તમને આવું તો ન ઘટે મારા નાથ, આવું તમારાથી ન થાય પ્રભુ, તમે દયાળુ વિશ્વના ભૂપ. એમ સહદેવ કાકલુદી પ્રભુના ચરણ પકડ્યા હોય ત્યારે તો બધું ભાન ભૂલી જવાય મિત્રો. ત્યારે ભગવાન કહે છે કે સહદેવ આપણે બે એક થયા, એક રૂપ થયા. આમમાં ને તમમાં ભેદ ન રહ્યો માટે કલ્પના કાપો, બેઉ થયા એક વચન માગું તેટલું મુજને આપો. ભગવાન કહે છે કે સહદેવ તમે ને અમે તો બંને હવે એક રૂપ થઈ ગયા, પણ તમે મારા ચરણ પડીને વિનંતી જ કરતા હો, મારી એક કલ્પના છે એ કાપો અને એક વચન મને આપો. સહદેવજી વચન આપે છે કે લો પ્રભુ, આપ જે માગો પ્રભુ, હું વચન આપવા તૈયાર છું. લો વચન આલ્યું. સહદેવ કહે ભલે મહારાજા ઓરે જુગદા ધાર, જેવું આપવું તેવું રે લેવું જગતમાં તેવાર, જેવું આપવું તેવું રે લેવું જગતમાં તે વ્યવહાર.
સહદેવ કહે છે કે પ્રભુ જેવું આલવું એવું ને હું લેવું વચન આલું છું, પણ તમારે આલવું પડશે હો. અને આ જગતમાં એ જ વ્યવહાર છે, જેવું આલવું એવું લેવું. તમે માગો ને હું આપું, ને હું માગું ને તમે આપો. પ્રભુ કહે છે લો વેણ મારું, તમે તમારું સ્થાપો. ભગવાન કહે છે કે લ્યો હું વચન આપું છું તમને, તમે માગો તે તમે આલો ને હું માગો તે હું આપીશ. જાઓ, મારું ત્રિલોકના નાથનું ભગવાન કૃષ્ણનું વચન છે, તમે તમારું સ્થાપો વચન. એમ કહીને સામા સામી વચન આપ્યા સાર. સહદેવને કહ્યું માગી લ્યો, તમે બોલ્યા જુગદાધાર. સામસામા વચન આપ્યા છે સહદેવ ને ભગવાને. સહદેવે કહ્યું કે માગી લો તમે જુગદાધાર. પ્રભુ બોલ્યા છે સહદેવને માફ કરશો કે માગી લો સહદેવ, હું તમને તૈયાર છું આપવા માટે. સહદેવ કહે સાંભળો રે સ્વામી, ચરણ તમારું લાગું. પ્રથમ પહેલું આપ માગો, પાછળથી હું માગું. સહદેવ કહે છે કે મારા નાથ પહેલા તો તમે માગો, પછી જે માગશો એ વચન હું આપીશ. એટલા જ્ઞાની થઈ ગયા છે સહદેવ. પ્રભુ કહે જ્ઞાન થયું ત્રિકાળી, પણ મન સમજીને રહેવું. પૂછ્યા વિના કોઈ પ્રાણીને તમારે નવ કહેવું. ભગવાન કહે છે કે હું તમારી પાસેથી એટલું વચન માગું છું કે તમને ત્રિકાળનું જ્ઞાન થઈ ગયું છે, પણ એ બધું જ્ઞાન મનમાં સમજીને રહેજો અને પૂછ્યા વગર કોઈ પણ પ્રાણીને તમારે ન કહેવું. પાંચે ભાઈ જતા હોય પંથે, તે પંથ તમારે ચડવું. કુવામાં ભાઈઓ પડતા હોય તો ભેળા તમારે પડવું. ભગવાન કહે છે કે પાંચ ભાઈ જતા હોય જે માર્ગે, એ માર્ગે તમારે જવાનું, અને કુવામાં બધા ભાઈ પડતા હોય તો તમારે એમાં ભેળા પડવાનું. પ્રભુ એવું વચન માંગે છે. પણ કેવું નહીં કે કુવો છે વેણ પાળે પ્રિય લાગો. સહદેવ કહે સારું મહારાજા, પ્રભુ કહે તમે માંગો. ભગવાને આ વચન માંગ્યું છે, કુવો હોય તો એમાં ભાઈઓ પડતા હોય તમારે પડવું, પણ કેવું નહીં કે આ કુવો છે અને આ તમે વચન પાળો તો મને તમે પ્રિય લાગો ભાઈ. સહદેવ કહે સારું મહારાજા, પ્રભુ કહે તમે માગો. સહદેવ કહે સારું મહારાજ, ઠીક છે. કુંતીનો પુત્ર બોલ્યો છે કે ભલે પ્રભુ મારા નાથ, તમે કહો તે મને મંજૂર છે, જાઓ વચન આપ્યું, પણ હવે તમે માગો. પ્રભુ બોલ્યા છે એટલે સહદેવ માગે છે. તવ વિચારીને સહદેવ બોલ્યા, રક્ષણ અમારું કરવું. અમારા પોચમાંથી એક મરે તો તમારે જોડે મરવું. સહદેવજી માગ્યું છે કે હે પ્રભુ, હે દયાળુ, અમે 5 ભાઈઓ છીએ, એમાંથી કોઈ પણ એક મરે તો તમારે ભેળું મરવાનું. સાંભળ્યો કહે સાબાશ સહદેવ, કેમ કુએ પડવા દેવાય. મારું માગેલું મારે ગળે આવ્યું, સદા સંભાળ લેવાય. સાંભળ્યું કે છે પ્રભુ કે સાબાશ સહદેવ, સાબાશ સતીના પુત્ર, હવે તમને કેમ કુવામાં પડવા હું દઉં? મારું માગેલું મારે આપવું છે, સદાય તમારી સંભાળ લઈશ બેટા, ચિંતા ન કરો. સહદેવ કહે પાળી પાલવતું નહીં તો રેવા દઈએ. કૃષ્ણજી કહે પાળવું પૂરું, વચન વિલા કેમ થઈએ. સહદેવ કહે છે કે પાલવે તો જ પાળવજો મોરારી,
ન કે રહેવા દેજો. ભગવાન કૃષ્ણ કહે છે કે સહદેવ, વચન તો થૂકી તો થોડું દઈએ, જરૂર પાળશું, વચન વગર અમે ન થઈએ. એમ કહી અંતર ધ્યાન થયા પોતે શ્રી જુગત આધાર. એવે ચિતા કને ભીમ આયો લાયો કાષ્ટય પાર. ભીમ તો પેલી બાજુ બ્રાહ્મણ જાણે જરૂર અંદર મરશે એના માટે એ તો લાકડા લેવા ગયો હતો. એટલામાં ભીમ આવી ગયો છે ચિતાની જોડે. ભગવાન આ બાજુ વચન આપીને અંતર ધ્યાન થઈ ગયા છે પોતે, એટલે ભીમ આવ્યો અને લકડા લઈ આવ્યો છે. ડોગલી ચિતામાં નવડીઠી કાળજા કેરી જ્યારે લાગ્યો ભીમસેન પૂછવાને અર્જુન પ્રત્યે ત્યારે. પેલી ડોગલી ન જોઈ કાળજા વાળી એટલે ભીમ પૂછ્યું અર્જુનને. કહે ભાઈ ક્યાં ગઈ ડોગલી? અર્જુને વાત ભાખી. આવેલા પેલા ઘરડા વિશે ડોગલી ફોડી નાખી. અર્જુને વાત કરી છે કે પેલો ડોકરો આવ્યો તો ને જે બ્રાહ્મણ, એને તો ડોગલી આવી રીતે ફોડી નાખી. એ બધી વાત કરી છે સહદેવે, ભાઈ અર્જુને. સહદેવ તો ડોગલી લઈને ત્યાં આગળ પહોંચી ગયા છે દોડતા દોડતા. આખી પૂરી વાત કરે છે અર્જુન. ભીમ કહે ગયું વચન તાતનું આપણ ને ધિક્કાર. અર્જુન કહે સહદેવ વીરે કાળજું કાઢ્યું છે બાર. ભીમ કહે છે કે ધિક્કાર આપણને, હવે તો આપણા બાપનું વચન જતું રહ્યું લ્યા, આપણને ધિક્કાર છે. અર્જુન કહે કે ના ના ભાઈ, સહદેવ મારો ભાઈ છે, આપણો ભાઈ છે, એને કાળજું બાર તો કાઢ્યું છે. ઉનું ઉછાળતો લઈને નાઠો છે, વિપ્ર પડ્યો છે પૂંઠે. એવો સોંભળી કાષ્ટ બળતું લઈ વૃકો અંદર તો ઉઠે. અર્જુન કહે છે કે પેલો વિપ્ર પાછળ પડ્યો છે, સહદેવે ડોગલીમાંથી જે બહાર પડ્યો તો એ કાળજું તો હાથમાં લઈને ઉછાળતો ઉછાળતો અહીંથી નાઠો છે, પણ એ બ્રાહ્મણ પાછળ પડેલો છે. એટલામાં એવું સાંભળીને ભીમ એકદમ બળતી ચિતામાંથી મોટું બળતું લાકડું લીધું છે અને વૃકોદર ઊભો થયો છે. ખોળવા ચાલ્યો વિપ્રને એ વાયુ નંદન બળ્યો. એટલામાં તો સહદેવ જોશી ભીમને સામો મળ્યો. ભીમ ગોતવા ચાલ્યો છે, ખોળે છે, એટલામાં સહદેવ જોશી ભીમને હામાં મળ્યા છે. ભીમ કહે ભાઈ બ્રાહ્મણ ક્યાં છે? જોશી કહે કોણ જાણે. ગભરાશો નહીં તાતજી તણું વેણ પાળ્યું યા ટાણે. ભીમ કહે પેલો બ્રાહ્મણ ક્યાં છે? સહદેવને પૂછે છે. સહદેવ જોશી કે ગભરાવ નહીં, તાતજી વાળું વેણ મેં પાળી લીધું છે ભાઈ. એમ બેઉ જણા વાતો કરતા આયા ચિતાની કને. ભીમ કહે કે ત્રિકાળ કેરું જ્ઞાન થયું હશે તને. એમ બે ભાઈ વાતો કરતા 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 ચિતાની જોડે આયા છે. ને ભીમ કહે છે હે સહદેવ, તને તો ત્રિકાળનું જ્ઞાન થઈ ગયું છે કેમ ભાઈ? એમ પૂછે છે ભીમ. સહદેવ કહે કે કઈ નથી થયું, ક્યાં હતી તાતને સુધી?
વણ વિચાર્યું બોલી ગયા એ મરતા બગડી બુદ્ધિ. સહદેવ કે ક્યાં થયું છે લ્યા? એ તો બધી વાતો છે વગર વિચારી. આપણા તાતને ત્યારે શુદ્ધિ ક્યાં હતી, ભાનમાં ક્યાં હતા? એમનું એમ બોલી ગયા, એમની મરતા બુદ્ધિ બગડી હુજ્યું. એટલે કીધું કોઈ જ્ઞાન થયું ને કોઈ બીજું થયું ભાઈ. મરણ સમય બુદ્ધિ ગઈ ને માટે કયું પિતાએ વલ્લભ કહે છે તે પછી ભસ્મ થઈ ચિતાય. સહદેવ કે મરણ સમય બુદ્ધિ ગઈ હતી એટલે આપણા પિતાએ કહ્યું હતું એવી રીતે વાતો કરી છે અને એટલે ચિતા જળતી જળતી સમાપ્ત થઈ ગઈ છે અને ભસ્મ થઈ ગઈ છે. હવે આપણે આગળ 28માં કડવામાં જોઈશું. ત્યાં સુધી મારા બધા શ્રોતાઓને જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ.